હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે હજારો ગુણોથી ભરપૂર ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, સુગર લેવલમાં ફાયદાકારક છે, બીપી માટે ફાયદાકારક છે, કેટલાય એના ગુણો છે એવી આજે આપણે મીઠા લીમડાની ચટણી બનાવી લઈશું. તો આ મીઠા લીમડાની ચટણી લગભગ તમે ક્યારેય નહીં બનાવતા હોય, અને જો તમે દાળ શાકમાં લીમડો યુઝ કરતા હશો તો તમારા ઘરમાં બાળકોથી લઈને ઘરમાં લીમડાના પાન બહાર કાઢી દે છે. તો હું આજે એકદમ સરસ એવી ચટપટી ચટણી બનાવીશ જે એકદમ હેલ્ધી બનશે. તો આ રીતે મીઠા લીમડાના ફ્રેશ પાનને લઈને એના પાનને કાઢી લેવાના છે. મીઠા લીમડાની તમે ડાળીનો પણ ઉપયોગ કરી શકો છો, એમાં પણ ભરપૂર પ્રમાણમાં ગુણો હોય છે, પણ હું આજે પાનની ચટણી બનાવી રહી છું. તો આ રીતે બધા જ પાનને અલગ કરીને 2 કપ પાણી એડ કરીને સારી રીતે વોશ કરી લેવાના છે, કેમ કે લીમડા ઉપરની જે માટી હોય છે એ એકદમ સાફ થઈ જશે. અને આ રીતે કિચન ટાવેલ પર એડ કરીને એને એકદમ સરસ રીતે કોરા થવા દેવાના છે. તો અહીંયા બધા જ લીમડાના પાનને મેં કાઢીને આ રીતે ટોવેલ પર એડ કરી દીધેલા છે, અને એકદમ સારી રીતે કોરા થઈ જાય એ રીતે આપણે એને મૂકી દેવાના છે. હવે પાન કોરા થાય છે ત્યાં સુધીમાં એક પેનની અંદર 1 ચમચી તેલની અંદર 1 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, 4 સૂકા મરચાં. તીખું ખાવાના શોખીન હોય તો સૂકા મરચાં થોડા વધારે એડ કરી દેજો, અને મોટી 2 ચમચી જેટલા શિંગદાણા એડ કરે છે. બધી વસ્તુને એકદમ સરસ એવો આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ પર શેકી લેવાની છે. બધી વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે તો એને ઠંડી કરવી ખૂબ જ જરૂરી છે. જો આ ચટણીમાં થોડું પણ પાણીનો ભાગ હશે તો ચટણી ખરાબ થઈ જશે. આ ચટણી તમે 1 થી 1.5 મહિનો એકદમ સારી એવી રાખી શકો છો. આ ચટણી જરાય ખરાબ પણ નથી થતી. તો હવે આપણે એ મિશ્રણને સાઈડમાં રાખીશું અને લીમડાના પાનને એ જ પેનની અંદર આપણે શેકી લેવાના છે. તેલ નથી એડ કરવાનું, બસ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કન્ટિન્યુઅસ ચલાવતા રહીને એને ક્રિસ્પી કરી લઈશું. લીમડાના પાનનો પણ થોડો એવો કલર ચેન્જ થશે, પાનની સાઇઝ પણ આ રીતે થઈ જશે, અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવા થઈ જાય એટલે બધી વસ્તુને હવે મિક્સર જારમાં આપણે એડ કરવાની છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, બધી વસ્તુ ઠંડી થાય પછી જ એડ કરવાની છે, ગરમ જરાય નથી રાખવાની. તો આ રીતે બધી વસ્તુને એડ કરી લેવાની છે, અને જે આપણે લીમડાના પાન જે શેકેલા હતા એને પણ એડ કરી દીધા છે. જો આની અંદર તમે 2 ટેબલ સ્પૂન જેટલા તલ પણ શેકીને એડ કરી શકો છો, પણ મેં અત્યારે તલને સ્કીપ કર્યા છે. તો આ રીતે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે, અને મિક્સર જારની અંદર એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ ચટણી એકદમ ડ્રાય બનતી હોય છે. જો બાળકો તમારા ભેળ ખાતા હોય કે ચાટ ખાતા હોય એમાં પણ તમે આ ચટણી હેલ્ધી છે તો તમે આપી શકો છો. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલું સંચળ પાવડર, અને અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આની અંદર આમચૂર પાવડર જ એડ કરવાનો છે, લીંબુનો રસ નથી એડ કરવાનો. તો ચટણી આપણી એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી દાણેદાર મીઠા લીમડાની ચટણી તૈયાર છે. જો તમે બહાર મુસાફરીમાં જતા હોય તો તમે થેપલા, પરાઠા સાથે કે ભાખરી સાથે પણ આ ચટણી લઈ જઈ શકો છો. તો એકદમ ડ્રાય હશે એટલે એકદમ સરસ એવી ખાવાની મજા આવશે. તો આ રીતે બસ પ્લેટમાં કાઢીને 2 મિનિટ ઠંડી કરી લેજો, અને પછી તમે એરટાઇટ કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં 1 થી 1.5 મહિનો સુધી આ ચટણીને સ્ટોર પણ કરી શકશો. કેવી લાગી આજની ચટણીની રેસીપી એ પણ જરૂરથી જણાવજો.